નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 10 સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો રાજકોટ જિલ્લાના શાપર વેરાવળમાં કરોડોની લૂંટની ચકચારી ઘટના સામે આવી છે। અજાણ્યા શખ્સોએ જીતેન્દ્રસિંહ જાડેજા નામના વૃદ્ધને બંધક બનાવી લૂંટ ચલાવી છે। લૂંટારુઓએ અંદાજે 2.47 કરોડની રોકડ રકમ તેમજ 5 થી 7 તોલા જેટલા સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી। આ ઘટના રાત્રે આશરે 1 વાગ્યાના સમયગાળા દરમિયાન બની હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો। પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી 5 થી 7 જેટલા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે। જ્યારે આ મામલે શાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધવામાં આવી છે। અને અન્ય લોકલ પોલીસની ટીમો બનાવી જે છે નાકાબંધી પણ કરાવવામાં આવેલી છે અને જે છે આ ડિટેક્શન માટે આ ગુનાને શોધવા માટે જે છે પણ અલગ અલગ ટીમો કાર્યરત છે અને બધા પાસાઓથી આપણે ટેકનિકલી જે છે અને હ્યુમન ઇન્ટેલિજન્સથી અને અન્ય માધ્યમોથી અમે બાતમી મેળવીને અને ઇન્ટેલિજન્સ ગેધર કરીને આ જે છે ગુનાને ઉકેલવા માટે અને જે આ લોકો લૂંટીને ગયા છે એ મુદ્દામાલ રિકવરી કરવા માટે હાલ જે છે અલગ અલગ ટીમો જે છે એસપી સાહેબની અધ્યક્ષતામાં કાર્યરત છે અને મને ઉમ્મીદ છે કે આ જે ગુનાના જે ઉકેલ છે અમે બહુ જલ્દીથી લાવીશું અને આ ગુના ડિટેક્ટ કરીશું। રાજકોટના કોઠેરિયા વિસ્તારમાં પરિણીતા સાથે દુષ્કર્મ અને બ્લેકમેલિંગનો મામલો સામે આવ્યો છે। આરોપી રિંકલ અંબાલિયાએ ઇમિટેશનની કામની લાલચ આપી રૂમમાં બોલાવી ફોટા પાડી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે। ત્યારબાદ ફોટો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી સતત બ્લેકમેલ પણ કરતો હતો। છૂટાછેડા માટે દબાણ પણ કર્યું હતું। પોલીસે ફરિયાદ આધારે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। જે આરોપી છે રિંકલ આંબલિયા એમને ઇમિટેશનનો ધંધા બાબતની ઓળખાણ થયેલી ને ત્યારબાદ અવારનવાર એ કામ આપતા હતા અને આ બેનને વોટ્સઅપ કોલ કરીને પોતાના ઘરે બોલાવતા હતા અને એની સાથે શારીરિક સંબંધ રાખેલો અને ત્યારબાદ એના જે વિડીયો બનાવેલા અને ઘણી વખત બાથરૂમમાં પણ જે અશ્લીલ વિડીયો બનાવેલા એની ધમકી આપીને તેમને વારંવાર સંબંધ બનાવવાનું દબાણ કરવામાં આવતું હતું। તેમજ તેમના પતિને પણ ડાયવોર્સ આપી દેવાની ધમકી આપતા હતા। પોતાની છોકરી ને કંઈક થશે તો મરણ ગયેલ તો એનું આ દોષારોપણ પણ આ બેન પર આવશે, એમના પતિ પર આવશે એમ કરીને દબાણમાં લાવીને આ બેન સાથે સંબંધ રાખવાનું આ કામના આરોપી અવારનવાર પ્રેશર કરતા હતા અને એનો પુરાવો સ્વરૂપે એના વિડીયો બધા બનાવેલા। જે બાબતે પછી આ બેને ફરિયાદ આપતા આજીડેમ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કર્યો છે। અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં સગીર સાથે જાતીય સતામણીનો ગંભીર બનાવ સામે આવ્યો છે। ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયા બાદ પોલીસે આરોપી શિક્ષકની ઝડપી તેની ધરપકડ કરી છે। પોલીસ ફરિયાદ મુજબ ધોળકાની બામણપીઠ વિસ્તારમાં આવેલી કુમારશાળા નંબર 4ના કમ્પ્યુટર રૂમમાં આ સમગ્ર ઘટના બની હતી। આરોપી વિજય સોલંકી છે જે વ્યવસાય શિક્ષક છે। અમદાવાદ ગ્રામ્યના ધોળકા તાલુકાના વોટા ગામે હત્યા કેસના ધોળકા રૂરલ પોલીસે ગણતરી કલાકમાં ઉકેલી પાડી હતી અને આરોપીની ધરપકડ પણ કરી હતી। વોટા ગામના વાલ્મીકીવાસ વિસ્તારમાં બુલેટની ચાવી જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલી બાદ ઝઘડો ઉગ્ર બન્યો હતો અને મારામારીની ઘટના પણ સર્જાઈ હતી। જામનગરમાં રંગમતી નાગમતી નદીમાં કચરાના ઢગલા મુદ્દે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું। પ્રી મોન્સૂન કામગીરીમાં બેદરકારી અને શૂન્ય કામગીરીના આક્ષેપો સાથે મનપા સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। કોંગ્રેસે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી તેમજ તાત્કાલિક નદીની સફાઈ શરૂ કરવાની માંગ કરી છે। ચોમાસા પહેલા કરવામાં આવેલા લાખોના ખર્ચના દાવા સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે। જામનગર છોટી કાશી તરીકે અહીંયા એને દીધાવામાં આવ્યું છે ત્યારે બે નદીનો સંગમ અહીંયા ભેગો થાય છે, રંગમતી અને નાગમતી। જે પેટા કેનાલો અને કેનાલો એ પણ આ નદીમાં છે વરસાદનું પાણીનો નિકાલ થઈને દરિયા વેગી જાય છે। ત્યારે તમે જોવો છો ગયા વખતે સુજલામ સુફલામ યોજનાના નામે લાખોની રેતિયામાંથી કાઢી અને ભાજપના અધિકારીઓ અને જે ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિ તેને ભ્રષ્ટાચાર કર્યો હતો, અમે એનો પણ અવાજ ઉપાડ્યો હતો। ત્યારે આ વખતે સુજલામ સુફલામના નામે કઈ થયું જ નથી, કોઈ કામે નથી થયું અને કોઈ બાવર કે બાવળના થડો થયા એ પણ નથી કપાવ્યા, પણ નાના માણસોના ઘર ક્યાંક ને ક્યાંક આ લોકોએ હાય લઈને પાડ્યા છે। દિલ્હીમાં બનેલી આગની દુર્ઘટના જેવી ઘટના ન બને તે માટે અમદાવાદ ફાયર વિભાગ એક્શનમાં આવ્યું છે। શહેરની હોટલો અને કોમર્શિયલ ઇમારતોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ફાયર સેફટી સાધનો, હોસ પાઇપ, ઇમરજન્સી એક્ઝિટ અને સુરક્ષા વ્યવસ્થાની તપાસ કરવામાં આવી રહી છે।
નિયમોનું પાલન ન કરતી પશ્ચિમ ઝોનની 3 હોટલોને ફાયર વિભાગે સીલ પણ કરી છે. દિલ્હીની અંદર જે હોટલમાં આગ લાગી અને ત્યારબાદ જે ઘણા લોકોના મૃત્યુ થયા, ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા, આવી ઘટના અમદાવાદમાં ના થાય તે માટે ફાયર વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સરપ્રાઇઝ ચેકિંગ છે. દરમિયાન હોટલોની અંદર જે બેદરકારી જે સામે આવી રહી છે તેને લઈને ખાસ કરીને ધ્યાન રાખવામાં આવે છે, તકેદારીના પગલાં લેવામાં આવે છે અને સાથે સાથે જ આવી જે હોટલોની અંદર કોઈ સમસ્યા હોય તો તેને સીલિંગ કરવાની કામગીરી પણ કરવામાં આવે છે. જે પ્રમાણે અત્યારે એક ખાનગી હોટલની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે સીલિંગની જે કામગીરી છે તે કરવામાં આવે છે. હોટલના જે રૂમ છે તેને સીલ મારવામાં આવી રહ્યા છે અને સાથે ફાયરની જે સુવિધા જે હોવી જોઈએ તેવી સુવિધા ન હોવાના લીધે પણ કોઈ મોટી દુર્ઘટના થઈ શકે છે. તો તેને ધ્યાનમાં રાખીને આખી જે વ્યવસ્થા છે તે ચેક કરવામાં આવે છે અને સાથે જ ફાયરના જે વસ્તુઓ છે, ખાસ કરીને ફાયરના ઇક્વિપમેન્ટ જે છે તે ચાલે છે કે કેમ અથવા તો તે કાર્યરત છે કે કેમ તે અંગેની પણ જે તપાસ છે તે ફાયર વિભાગના જે અધિકારીઓ છે તેના દ્વારા કરવામાં આવી રહી છે. એટલે કે અલગ અલગ હોટલની અંદર જઈ અને આ કામગીરી છે તે ફાયર વિભાગના જે કર્મચારીઓ અધિકારીઓ છે તે કરી રહ્યા છે અને સાથે સમજાવી પણ રહ્યા છે કે કોઈ પણ દુર્ઘટના ગમે ત્યારે થઈ શકે છે અને આવી જે દુર્ઘટનાઓને ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે આ કામગીરી કરવામાં આવી રહી છે. સર, જે પ્રમાણે સવારથી જ અને આમ તો ઘણા દિવસથી કામગીરી ચાલે છે, સતર્કતાના ભાગરૂપે થઈ રહી છે, લોકોના રિસ્પોન્સ કેવા છે? લોકોના રિસ્પોન્સ કરતાં સેફટી બહુ જરૂરી છે. એટલા માટે લોકોનો એટલે કે કદાચ હોટલ માલિકોને નહીં ગમતું હોય કે સીલિંગ કરીએ, પણ દિલ્હીની ઘટના પછી મ્યુનિસિપલ કમિશનર સાહેબ શ્રી તેમજ અમારા ચીફ ફાયર ઓફિસર તરફથી સાહેબે સ્ટ્રિક્ટલી ઓર્ડર કર્યો છે કે કોઈ પણ હોટલોમાં સહેજ પણ ફાયર સેફટીની જો અવગણના થતી હોય તો એ ચલાવી લેવાની નથી અને એના માટે અમે અભિયાન ચલાવી રહ્યા છીએ દરેક વોર્ડમાં, દરેક સ્ટેશન ઉપર. એમાં આજે નવરંગપુરા તરફથી અમે આ 3 હોટલો આજે સીલ કરી છે. અચ્છા, ખામીઓ શું વધારે જોવા મળી રહી છે? ખામીઓમાં મેઇન વસ્તુ છે આપણી જે ફિક્સ ફાયર ઇન્સ્ટોલેશન, એટલે કે ઇમરજન્સીના સમયે જરૂરી પાણી મળે, હોઝ રીલ ચાલુ હોય, વધારે રસ્તા બ્લોક કરેલા હોય છે, વાયરિંગ પણ ખુલ્લું હોય છે અને એનઓસી એમના જોડે હોતી નથી. એ મેઇન મુદ્દાના આધારે આપણે સીલ કરીએ છીએ. પણ આપણે જાગૃતતાના ઘણા બધા કાર્યક્રમ કરીએ છીએ, તેમ છતાં જે સુધરતા નથી, નિર્દોષ લોકોના જીવ જાય છે આમાં. જાગૃતતા માટે કહું તો આપણે 3 હોટલ છે, એની જગ્યાએ લગભગ અહીંયા ઘણી બધી હોટલ છે, તો ઘણા બધા નિયમો પાળવાવાળા પણ છે અને જાગૃત પણ છે, તો એ લોકો વિરુદ્ધ કોઈ એક્શન લેવામાં આવતા નથી. જ્યાં કંઈ ખામી છે ત્યાં જ આપણે સીલિંગ કરીએ છીએ. નહીં, હજુ પણ લોકો સુધરતા નથી. આપણે જાગૃતતાના અવેરનેસના કાર્યક્રમ કરીએ છીએ, જાગૃત તો થવું જોઈએ ને. તમારી વાત 100% સાચી છે. લોકોએ જાગૃત થવું જોઈએ ને હું તો એવું કહું છું કે લોકોએ હોટલમાં એન્ટ્રી લેતા પહેલાં ત્યાં ફાયર સેફટી સિસ્ટમ છે કે નહીં, ચાલુ છે કે બંધ છે, અવશ્ય જોવું જોઈએ, કારણ કે એમના જીવનું જોખમ રહેલું હોય છે ત્યાં આગળ. એટલે આ સૂચક શબ્દ છે કે તમારે ધ્યાન રાખવું જોઈએ, કારણ કે જે હોટલના માલિકો છે તે હોટલના સંચાલકો છે તે ક્યાંક ધ્યાન નથી રાખી રહ્યા, તમારા જીવ ઉપર જોખમ છે. ત્યારે આવા જોખમને નિવારવા માટે ફાયર વિભાગ જે છે તે કાર્યરત છે અને સાથે આવી જ્યાં ખામીઓ જોવા મળી છે તેવી જે હોટલો છે તે સીલ કરવામાં આવી છે. 3 જેટલી હોટલો છે તે પશ્ચિમ ઝોનની અંદર સીલ કરી દેવામાં આવી છે. કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. નીટ યુજીની એક્ઝામ પહેલા દેશભરમાં સુરક્ષાને લઈને તંત્ર એક્શન મોડમાં છે. આજે તમામ પરીક્ષા કેન્દ્રો પર મોક ડ્રીલ યોજાઈ હતી. અમદાવાદની MG સાયન્સ કોલેજ સહિત 23 કેન્દ્રો પર પોલીસ અને પરીક્ષા તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી છે. તારીખ 21 જૂને યોજાનારી પરીક્ષામાં 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. ત્યારે પેપર લીક અને ગેરરીતિ અટકાવવા ડ્રોન સર્વેલન્સ સહિત કડક બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે અલગ અલગ સેન્ટર ઉપર નીટ યુજીની પરીક્ષા થનાર છે. 21 જૂન 2026ના રોજ અમદાવાદમાં 23 સેન્ટર ઉપર આ નીટ યુજીની પરીક્ષા લેનાર છે. આજે અલગ અલગ સેન્ટરની મુલાકાત લઈ તમામ પરીક્ષાના સેન્ટર ઉપર કેન્ડિડેટની સંખ્યા મુજબ ચેકિંગ, ફ્રિસ્કિંગ અને ટ્રાફિકની વ્યવસ્થા, અન્ય સલામતીની વ્યવસ્થા માટે
જે રેશિયો નક્કી કરવામાં આવેલો છે આખા દેશભરમાં આવતીકાલે રીનીટ જે છે તે યોજાવાની છે અને આ પરીક્ષાને લઈને આજે દેશભરમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। જે પરીક્ષા કેન્દ્રો છે તે કેન્દ્ર પર અત્યારે હાલ આપ જોઈ શકો છો કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ જે છે તેમના દ્વારા આ વિશેષ મોક ડ્રીલનું જે છે આયોજન કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો કે ડ્રોન દ્વારા ચાંપતી નજર જે છે તે ખાસ રાખવામાં આવશે અને અહીંયા જેટલા પણ ઉમેદવારો આવશે તે તમામ ઉમેદવારોની અને આ ડ્રોન દ્વારા તેમની ચકાસણી કરવામાં આવશે। સાથે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ આપ જોઈ શકો છો કે અત્યારે હાલ ડીસીપી દ્વારા તમામ આદેશો જે છે તે આ સુરક્ષા કર્મીઓને આપવામાં આવી રહ્યા છે। પોલીસ કર્મીઓ જે છે તેમને તમામ માહિતી જે છે તે આપવામાં આવી રહી છે। જ્યારે આવતીકાલે 22 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓ જે છે તે આ પરીક્ષા આપવાના છે ત્યારે પેપર લીક જેવી ઘટનાઓ ના બને અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ ના થાય તેના માટે થઈને સુરક્ષાને ધ્યાનમાં રાખીને અત્યારે હાલ આ મોક ડ્રીલનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। આખા દેશની અંદર જ્યારે આવતીકાલે આ રીનીટ યોજાવાની છે ત્યારે જે પ્રમાણે અગાઉ પેપર લીક થયું હતું ને તેવી ઘટના ફરીથી એકવાર ના બને તે માટે થઈને સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિશેષ રૂપે આજે આ મોક ડ્રીલનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। કેમેરામેન રશ્મિન સાથે નીતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ચાલુ વર્ષે ગીરની કેસર કેરીની સિઝન ઐતિહાસિક સાબિત થઈ રહી છે। ગત વર્ષે જ્યાં આશરે 6 લાખ બોક્સની આવક નોંધાઈ હતી ત્યાં આ વર્ષે સિઝન પૂર્ણ થાય તે પહેલા જ 8,07,000થી વધુ બોક્સની આવક નોંધાઈ છે। હાલ જોઈએ તો માર્કેટિંગ યાર્ડ જૂનાગઢના શાકભાજી ફળફળાદી સબયાર્ડમાં કેરીની સિઝન ખૂબ જ સારી રીતે ચાલી રહી છે। ગત વર્ષની સરખામણીએ આ વખતે કેરીનું ઉત્પાદન પણ સારું છે અને માર્કેટિંગ યાર્ડમાં આવક પણ ખૂબ જ સારા પ્રમાણમાં જળવાઈ રહી છે। ગત વર્ષે જોઈએ તો 6,10,000 બોક્સ જેવી આવક નોંધાઈ હતી। આ વર્ષે જોઈએ તો અત્યાર સુધીમાં 8,07,000 બોક્સની આવક નોંધાઈ ગઈ છે। હજુ પણ કેરીની આવક સતત ચાલુ છે। હજુ પણ અમારી ધારણા છે કે 15 થી 20 દિવસ સુધી અમદાવાદના મિર્ઝાપુરમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાં ખામીઓ જોવા મળી છે। મિર્ઝાપુરમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાં પૂરતી દવા ન હોવાના આરોપ લાગ્યા છે। અર્બન હેલ્થ સેન્ટરમાં પૂરતા સંસાધનો અને દવાઓ ન હોવાના પણ આક્ષેપ થયા છે। થાઇરોઇડ જેવા રોગ માટેના ટેસ્ટ માટેના સાધનો છે। કોંગ્રેસ નેતાઓએ આ સમગ્ર આક્ષેપો કર્યા છે। અમદાવાદની અંદર રોગચાળો પીવાના પાણીને લઈને ફેલેલો છે। એટલે સૌથી પહેલાં અમદાવાદની પ્રજાની પ્રાઇમરી જો દવાને લગતી કોઈ બી કાળજી લેવાની વાત હોય તો એ આપણા અર્બન હેલ્થ સેન્ટર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની રહે છે। જ્યારે અહીંયા આરોગ્ય સેન્ટરોમાં આપણે વિઝિટ કરીએ છીએ, હું પોતે પર્સનલી આજે ચેક કરવામાં આવ્યો ત્યારે સૌથી પહેલાં તો એમઓ હાજર જ નથી, મેડિકલ ઓફિસર હાજર જ નથી। અમદાવાદના સીએનસીડી વિભાગમાં પગાર મુદ્દે કર્મચારીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। રખડતા ઢોર પકડવાની કામગીરી માટે કોન્ટ્રાક્ટ પર કરતા 180 કર્મચારીઓને મિનિમમ વેતન ન મળતું હોવાના આક્ષેપો થયા છે। ખાસ કરીને રામદેવ એન્ટરપ્રાઇઝના 50 કર્મચારીઓને સૌથી ઓછો પગાર મળતા હોવાના આરોપ છે। સમગ્ર મુદ્દે કર્મચારી સંગઠનો પણ મેદાને ઉતરી આવ્યા છે। કર્મચારીઓને ન્યાય આપવાની હાલ માંગ પણ ઉગ્ર બની છે। સમસ્યા પીએફ ઈએસઆઈ અને પગાર લઘુત્તમ વેતન માટે માંગે છે તો ઉપરના અધિકારીઓને કાઢી મૂકવામાં આવે છે। અત્યારે અમારું 500 ને કંઈક 35 રૂપિયા ચાલે છે પણ પીએફ ઈએસઆઈ આપતા જ નથી અમને। ઘણા સમયથી અમે આ રજૂઆત કરી છે। સાહેબોને ઉપલા લેવલ સુધીને અમે સાહેબોને રજૂઆત કરેલી છે પણ સાહેબ અમારું સાંભળતા જ નથી। સાહેબ કોન્ટ્રાક્ટરનું જ સાંભળે છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સીએનસીડી વિભાગમાં જે કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છે અને એમાંય ખાસ કરીને જે એક આઉટસોર્સિંગ કંપની છે એનું નામ છે રામદેવ એન્ટરપ્રાઇઝ અને એમના જે પ્રોપરાઇટર છે વિશાલ ગોસ્વામી, સૌથી વધારે ફરિયાદ એ એજન્સીની છે અને એમના એજન્સીના જેટલા બી કામદારો છે એમને મિનિમમ વેજીસ પ્રમાણે પગાર નથી આપતા। રાજ્ય સરકારના વખતો વખત જે લેટેસ્ટમાં લેટેસ્ટ જે પરિપત્ર થયા છે મિનિમમ વેજીસ એક્ટ પ્રમાણે એ કંઈક 535ની આસપાસનો છે પણ આ કામદારોને છેલ્લા 1.5 વર્ષથી આ કોન્ટ્રાક્ટર પહેલાં 10,000 આપતો હતો, હવે છેલ્લા 2-4 મહિનાથી આ લોકોને 7,000 પગાર આપે છે। સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બારડોલી ખાતે વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણ 2026 અંતર્ગત મીડિયા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી અને સુરત જિલ્લાના પ્રભારી મંત્રી કનુ દેસાઈએ મોદી સરકારના 12 વર્ષના વિકાસ કાર્યો અંગે માહિતી પણ આપી હતી।
ઘણા બધા મોડેલ કામો છે એ રિપીટ થયા છે એમ ચોક્કસ કહી શકાય. એમણે સૌ પ્રથમવાર તો કીધું કે મારે સ્વચ્છ ભારત પૂજ્ય મહાત્મા ગાંધીજીને ભેટ આપવું છે, અને જે રીતે સમગ્ર દેશમાં એમણે બહેનોના માટે ટોયલેટની જે વ્યવસ્થા કરાવી અને એના લીધે એક સુરક્ષા બહેનોને પૂરી પાડી, અને ત્યાંથી શરૂઆત થઈ. તે પછી એમણે કીધું કે આપણે જે રીતે આગળ વધી રહ્યા છે, આઝાદીના 65 વર્ષ પછી પણ આપણા 18,000 ગામડામાં વીજળી નહીં હતી, અને એમણે 2 વર્ષમાં આ વીજળી પૂર્ણ કરવાનું કામ. સુરત પોલીસની એસઓજી શાખાઓનો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ મોટી કાર્યવાહી કરતા મુંબઈથી કારમાં મેફેડ્રોન ડ્રગ્સ લઈને સુરતમાં પ્રવેશી રહેલા 3 પેડલરોને સચિન કટલેતા લેક ચેકપોસ્ટથી ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ₹1.57 લાખની કિંમતનું 52.350 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ ઉપરાંત કુલ 8.60 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. એસઓજીને એક માહિતી હતી કે મહારાષ્ટ્ર મુંબઈથી સુરતની અંદર એમડી ડ્રગ્સ ઘુસાડવાનો એક કારસો રચાઈ રહ્યો છે. એસઓજીને ઇન્ફોર્મેશન મળતા કપલેતા ચેકપોસ્ટ ખાતે એસઓજીની ટીમ ગઈકાલે રાત્રે હાજર થઈ. તે દરમિયાનમાં એક હુન્ડાઈની ગાડી ત્યાંથી નીકળી અને તેને ચેક કરતા તેની અંદરથી 52.350 ગ્રામ એમડી કે જેની કિંમત ₹1,57,000 થાય છે, અને ગાડી સહિત ટોટલ મુદ્દામાલ જે છે 8,60,550નો થાય છે. ડેસરની સરસ્વતી વિદ્યા મંદિરમાં MGVCLના સહયોગથી વીજ સલામતી અને જીવન મૂલ્યો અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓને વીજ સલામતી, ટ્રાફિક નિયમો, સ્વચ્છતા અને મોબાઈલના અતિરેક ઉપયોગથી થતી અસરો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ ઉત્તરાયણ દરમિયાન વિસ્તાર અને પોલ નજીક સાવચેતી રાખવા અંગે મહત્વપૂર્ણ સૂચનાઓ પણ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ ઉપયોગી માહિતી મેળવી હતી. MGVCL ડેસર દ્વારા એક સેફટીની ડ્રાઈવ જેવું રાખી અને સરસ્વતી વિદ્યા મંદિરના બાળકોને સેફટીની જાગૃતિ માટે એક અભિયાન કર્યું હતું, અને એમાં MGVCLના અધિકારીશ્રીઓ દ્વારા બાળકોને વીજળીથી કઈ સેફટી રાખવી, રોડ ક્રોસ કરતી વખતે કેવી સેફટી રાખવી, એ પ્રમાણે દરેક જીવન જરૂરિયાત વસ્તુમાં કઈ રીતના સેફટી જરૂરી છે એનું માર્ગદર્શન અધિકારીશ્રી દ્વારા આપવામાં આવ્યું હતું. આ જે બાળકોને એમણે જાગૃત કર્યા, આવું ને આવું જાગૃતતા દરેક સંસ્થા કે દરેક ઓફિસો દ્વારા કદાચ બાળકોને જનજાગૃત કરવામાં આવે તો બાળકોને ઘણી બધી સેફટી કામ લાગે એવી છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. યાત્રા પૂર્વે 3 રથના સમારકામ અને રંગારોગાનની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ વર્ષે મંદિર પ્રશાસને 3 રથના કુલ 6 પૈડા બદલવાનો નિર્ણય લીધો છે. યાત્રા દરમિયાન કોઈ વિઘ્ન ન આવે અને ભક્તોની સુરક્ષા જળવાઈ રહે તે માટે પરંપરાગત કારીગરોને નવા પૈડા તૈયાર કરી રથમાં ફિટ કરી રહ્યા છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે છે તે ધામધૂમથી નીકળતી હોય છે, ત્યારે આ રથયાત્રાની તૈયારીઓ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે. અત્યારે હાલ 3 જે રથ જે છે તેનું સમારકામ જે છે તે કરવામાં આવી રહ્યું છે. આપ જોઈ શકો છો કે 3 જે રથ છે તેનું રંગરોગણ જે છે તે ચાલી રહ્યું છે. આ વખતે ખાસ જો વાત કરવામાં આવે તો આ રથના જે પૈડા જે છે તે બદલવામાં આવશે. આ 3 રથના 6 પૈડા જે છે તે બદલવાનું કામકાજ અત્યારે હાલ ચાલી રહ્યું છે, ત્યારે આ નવા પૈડા જે છે તે આ રથમાં લગાવવામાં આવશે. 3 વર્ષ પહેલા આ નવા રથ તૈયાર કરવામાં આવ્યા હતા, અને આની જ અંદર બિરાજમાન થઈને નગરના નાથ જે છે તે નગરચર્યાએ નીકળશે. ત્યારે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર આ 3 જ્યારે નગરચર્યાએ નીકળવાના છે તે પહેલા 3 જે રથ જે છે તેનું સમારકામ જે છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે. અને હવે જ્યારે રથયાત્રા નજીક આવી રહી છે ત્યારે રથયાત્રા પૂર્વે જે છે તે 3 રથ જે છે તેને પ્રોપર રીતે તેનું સમારકામ જે છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે. અને ખાસ આ વખતે આ રથના પૈડા જે છે તે બદલવામાં આવી રહ્યા છે. રથ જ્યારે નીકળતા હોય છે ત્યારે લાખો શ્રદ્ધાળુઓ જે છે તે આ રથને નમન કરવા માટે થઈને આવતા હોય છે, ત્યારે કોઈ પણ પ્રકારનું વિઘ્ન ના આવે તેના માટે થઈને દર વર્ષે આ પ્રમાણે રથયાત્રા પૂર્વે 3 જે રથ હોય છે તેનું સમારકામ જે છે તે કરવામાં આવતું હોય છે. કેમેરામેન રશ્મિન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના મોકાસણ ગામે પૈસાની લેતી દેતીના વિવાદમાં આધેડ પ્રતાપજી ઠાકોરની ગર્ભીણ હત્યા થઈ છે. ખેતરેથી પરત
ફરતા સમયે ગામની ડેરી પાસે વડલા નીચે આરોપી ઘનશ્યામ ઉર્ફે લાલી પટેલે ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. ઘટનામાં કડી પોલીસે આરોપીની અટકાયત કરી હત્યાની કલમોનો ઉમેરો કર્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે. મોકાસણ ગામના પ્રતાપજી મોહનજી ઠાકોરને શરીરે આડેધડ માર મારી અને ઈજા પહોંચાડી હતી તે બાબતની ફરિયાદ દાખલ થયેલી હતી, જેમાં માર મારનાર ઘનશ્યામ ઉર્ફે લાલી ચંદુભાઈ પટેલ વિરુદ્ધ કડી પોલીસ સ્ટેશને ગુનો નોંધેલ, જેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પોલીસે મર્ડરની કલમનો ઉમેરો કરી અને આગળની કાર્યવાહી પીઆઈ AS રબારીના ચલાવી રહેલ છે. આરોપી પોલીસ અત્યારે હસ્તગત કરી રહી છે અને પોલીસ તપાસ કરી રહી છે. અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ પૈસાની લેવડ દેવડનો આક્ષેપના કારણે મારામારી થયેલી એવું જણાઈ આવે છે. સુરત ક્રાઇમ બ્રાન્ચને હત્યા અને ખંડણીના ગંભીર ગુનામાં નાસ્તા ફસતા આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે લાંબા સમયથી ફરાર રહેલા આરોપી શહેજાદ ઉર્ફે બાબુ કુજલીને ગોંડલથી ઝડપી પાડ્યો છે. આરોપી હત્યા અને ખંડણીના ગુનામાં સંડોવાયેલો હતો અને ગુનો નોંધાયા બાદથી ફરાર થઈ ગયો હતો. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં આવેલી એક રેસિડેન્સીમાં 25 વર્ષીય પ્રિન્સ પટેલની હત્યાનો બનાવ સામે આવ્યો છે. નાયરા પેટ્રોલ પંપ સામે આવેલા મકાન નંબર 7માં આશરે 7 દિવસ અગાઉ ગળે ટૂંપો આપી અને ઈજા પહોંચાડી તેમની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર મામલે વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આણંદ નજીકના વડોદ તાલુકાના રૂપારેલ ગામમાં 3 વર્ષના સુખી સંસારનો કરુણ અંત આવ્યો છે. પરિણીતા પિંકી ઉર્ફે પિનળ તલપદાએ સાસરિયાના ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવ્યાનો આક્ષેપ કર્યો છે. ઘટના બાદ સાસરિયાઓએ પિનલના પરિવારને વીજ કરંટ લાગ્યો હોવાનું જણાવી હોસ્પિટલ બોલાવ્યા હતા, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળે ફાંસો ખાવાથી મોત થયાનું સામે આવ્યું છે. મૃતકના પિતા મહેશ તળપદાની ફરિયાદના આધારે પોલીસે પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગારિયાધારના મફતનગર બેલા રોડ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પતિએ પોતાની પત્ની પર કુહાડી વડે હુમલો કરી હત્યા કરી હોવાના મામલો પ્રકાશમાં આવ્યો છે. પતિએ પત્નીને કુહાડીના ઘા ઝીકતા મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાઓ એટલી ગંભીર હતી કે મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ગારિયાધાર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. વડોદરામાં ખુલ્લા અને અસમતલ ગટરના ઢાંકણાને કારણે એક બાળકી અકસ્માતમાં ઇજાગ્રસ્ત થઈ હતી. મોપેડ પરથી પટકાતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઘટનાએ સ્માર્ટ સિટીના દાવો વચ્ચે પાલિકાના તંત્રની બેદરકારીને ઉજાગર કરી છે. બનાવને લઈને સ્થાનિકો અને બાળકીના પરિજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વડોદરાના લામડાપુરા તોડફોડ કેસમાં આરોપી કલ્પેશ દલસાણિયાને ભાજપ દ્વારા સંગઠનના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યો છે. તાલુકા કિસાન મોરચાના ઉપપ્રમુખ તરીકે થયેલી તેમની નિમણૂક રદ કરાઈ છે. કલ્પેશના ગુનાહિત ભૂતકાળ અને હાલ નોંધાયેલા કેસ અંગે જાણ થતા જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટે સ્પષ્ટ કર્યું હતું કે પાર્ટીમાં આવા તત્વોને કોઈ પણ રીતે સાખી લેવામાં આવશે નહીં. મહેસાણાથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જ્યાં સિવિલ હોસ્પિટલના ફિટનેસ સર્ટિફિકેટ માટે બનાવટી દસ્તાવેજો અને નકલી સિક્કા તૈયાર કરવાનો કિસ્સો સામે આવ્યો છે. મહેસાણા જિલ્લામાં ધ ગુજરાત સ્ટેટ ONGC લેન્ડર લૂઝર ફાર્મર લેબર કોઓપરેટિવ સોસાયટી લિમિટેડમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવવા માટે કેટલાક વ્યક્તિઓએ મહેસાણા સિવિલ હોસ્પિટલનું ફિટનેસ સર્ટિફિકેટ માંગ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કે આ 4ના થોડા દિવસ પહેલા અમારા અહીંયા ત્યાંથી ફિટનેસ થઈ ગયા છે અને એમાં મેડમ તમારી કાઉન્ટર સહી માંગી છે, એટલે તમે જોઈને ચેક કરીને મને કાઉન્ટર સહી કરી આપો. એટલે મેં દસ્તાવેજો બધા જોયા 4માં. એમાં પહેલા 3 જે કેસ હતા એમાં અમારા બધા કન્સલ્ટન્ટે જોયેલું હતું, અમારા RMO સાહેબે પણ જોયેલું હતું અને એની સહી પણ બરાબર થયેલી હતી. જ્યારે જે ચોથું ફોર્મ હતું, જે ચોથું પેશન્ટનું ફોર્મ હતું, એમાં અમારા RMOની સહી ખોટી હતી અને થોડું સિક્કામાં પણ મને થોડો ચેન્જીસ લાગ્યો. એટલે મેં અમારા RMOને બોલાયા કે આ સહી તમે જ કરી છે.
અને આ પેશન્ટ તમે જોયું છે, કારણ કે એ વખતે પેશન્ટ નહોતા લાવેલા, એટલે એ પેશન્ટ નહોતું, એટલે મેં એમને બોલાયા કે આ પેશન્ટ તમે જોયેલું છે ને, સહી તમારી છે, ત્યારે એમણે એને નકારી કાઢ્યું કે આ સહી મારી છે જ નહીં, આ સિક્કો પણ આપણો નથી, અને આ પેશન્ટને પણ મેં પોતે જોયેલું નથી કે ચકાસ્યું નથી. વિશ્વ યોગ દિવસની પૂર્વ સંધ્યાએ સંસ્કારી નગરી વડોદરામાં યોગાનો અનેકો અને આકર્ષક નજારો જોવા મળ્યો હતો. સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સ્વિમિંગ પુલમાં 50થી વધુ મહિલાઓએ પાણીની અંદર અને પાણી પર વિવિધ યોગાસનો કરી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. યોગ ગુરુ રાજેશ બારોટ અને એડવાન્સ યોગ ઇન્સ્ટ્રક્ટર સુપ્રિયા ભાવસારના માર્ગદર્શન હેઠળ મહિલાઓએ પલ્લવીની પ્રાણાયામ, વન લેગ બેલેન્સિંગ, હેન્ડસ્ટેન્ડ, ગરુડાસન સહિતના અનેક આસનો કર્યા હતા. જળ યોગા માત્ર આકર્ષણનું કેન્દ્ર જ નહીં બન્યું, પરંતુ ફિટનેસ, આરોગ્ય અને યોગ પ્રત્યે જાગૃતિનો અનોખો સંદેશ પણ પાઠવ્યો છે. ભાવનગર જિલ્લાના મહુવામાં નગરપાલિકાની સફાઈ કામગીરીને લઈને વિવાદ ઉભા થયા છે. ભર બપોરે ટ્રેક્ટર દ્વારા રસ્તાઓની સફાઈ કરાતા ધૂળની ડમરીઓ ઉડવાના દ્રશ્યો સામે આવ્યા છે. મહુવાના સૌથી વ્યસ્ત ગણાતા ગાંધીબાગ વાસી તળાવ રોડ પર હાથ ધરાયેલી આ કામગીરીના કારણે રાહદારીઓ, વેપારીઓ અને ખરીદી માટે નીકળેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. વિપક્ષે તો નગરપાલિકા પર લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાના આરોપ પણ લગાવ્યા છે. એક તરફ આયુષ્માન કાર્ડની કામગીરી અને બીજી તરફ દૂરથી લોકો બીમાર પડે તેવી સ્થિતિ સર્જાતા સવાલો સામે આવ્યા છે. મહુવા નગરપાલિકાની અંદર હંમેશા ઉલટી ગંગા જ વહેતી હોય છે. જે કામ રાત્રિના સમયે કરે, કારણ કે ત્યારે પબ્લિકની અવર જવર હોતી નથી અને વ્યવસ્થિત સફાઈ થતી હોય છે, એ સફાઈ રાત્રે કરવાની બદલે ભર બપોરે દિવસે કરવામાં આવી રહી છે, જેના કારણે ચારેકોર ધૂળની ડમરીઓ ઉડે છે અને લોકોને હાલવા ચાલવામાં પરેશાની થાય છે, શ્વાસમાં પણ રચકણ જાય છે, જેના લીધે ફેફસા અને શ્વાસના રોગ થવાની શક્યતા વધે છે. એક બાજુ જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આયુષ્યમાન કાર્ડ આપી અને લોકોના સ્વાસ્થ્યને સુધારવાની વાત કરતા હોય છે, જ્યારે એની જ ભાજપની નગરપાલિકા આજે ભર બપોરે બુદ્ધિનું પ્રદર્શન કરી રહી છે. દુકાનદાર જે હોય છે, રાહતદાર હોય છે, મોટું નુકસાન આવે છે. ઘણા લોકોને અલગ અલગ બધી તકલીફ હોય, શ્વાસની તકલીફ હોય, શરીર ઘણી બધી તકલીફો હોય છે. આનાથી મોટું નુકસાન છે. હા, સફાઈ કરે, સવારે વહેલા આવે અથવા રાત્રે દરમિયાન સફાઈ કરે મશીનથી, સમય છે જ તે આપણે વહેલી સવાર છે, રાત છે, એ સમય દરમિયાન નગરપાલિકા મોટા મશીન લઈને ધૂળ કાઢતી હોય તો બહુ સારું કહેવાય. સ્વચ્છતાની જરૂર છે, પણ આવી રીતના નીકળી જાય રોડ ઉપર એ ન ચાલે. દરેક લોકો દુકાનદાર સફાઈ કરીને બેઠો હોય તો દરેક લોકો એનો ભાઈ બજારની અંદર તકલીફ તો પડે, દરેક લોકોને તકલીફ પડે છે. આ બાબતે કોઈ બોલતું નથી અને નગરપાલિકા ઉગાડી છે, કોઈ બોલવાળો નથી. એટલા કાઉન્સિલર જીતાઈને આવ્યા ને બસ ખોટા લોકો ફોટા પડે સ્વચ્છતા નામના, અને બીજું કશું કઈ કરતા નથી. અમદાવાદના કોચરિયા ગામે એનબીએલ બાયોફાર્માની એ કેટેગરી મંજૂરી માટે યોજાયેલી લોકસુનાવણીમાં ગ્રામજનોએ પ્રદૂષણ, રોજગારી અને સ્થાનિક વિકાસ સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. સામાજિક કાર્યકર પ્રફુલ મહેતાએ સ્થાનિક યુવાનોને રોજગારીમાં પ્રાથમિકતા, ગ્રીન બેલ્ટમાં ઘનછાયાદાર વૃક્ષોનું વાવેતર, CSR ફંડનો ગ્રામ વિકાસમાં ઉપયોગ તેમજ ફાયર સેફટીની પૂરતી વ્યવસ્થા કરવાની માંગ કરી હતી. સાથે જ પર્યાવરણના નિયમોનું કડક પાલન અને વેસ્ટ વોટરના યોગ્ય નિકાલ અંગે પણ રજૂઆતો કરવામાં આવી હતી. હવે લોકસુનાવણીમાં થયેલી રજૂઆતોના આધારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આગળની કાર્યવાહી પણ કરશે. ગુજરાત એટ 10 માં હાલ બસ આટલું જ. હવે નિહાળો ઝડપી સમાચાર મંતવ્ય એક્સપ્રેસમાં. નમસ્કાર.